ખૂબ સાચી વાત છે. આજે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ છે અને ખૂબ સારું વાતાવરણ આખા જામનગરમાં છે ભાજપ તરફી, અને જે મોદી સાહેબ જે રીતે કામ કરે છે એની જે વિચારધારા છે, અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા હંમેશા રાષ્ટ્રવાદી વિચારધારાની છે. એ વિચારધારાને એ વિચારથી પ્રેરાઈને આજે ઋષિરાજભાઈ જાડેજા છે તે ભાજપમાં જોડાયા છે. એમને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે, અને જે પણ આવા જે સમજદાર લોકો છે એ તમામ આવા લોકો સમજે છે કે જે કોંગ્રેસના જે કામો છે, જે કાળા કામો ને જે વિચારધારા છે એ ક્યાંક ને ક્યાંક રાષ્ટ્ર વિરોધી અને દેશ વિરોધી છે. તો આ ઋષિરાજભાઈ જે રાષ્ટ્રવાદી વિચારધારા છે, મોદી સાહેબનું જે સપનું છે એને પૂરું કરવા માટે પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે. અને ભારતીય જનતા પાર્ટી તમામ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે અમે એમને આવકારીએ છીએ. કેટલા લોકો આજે જોડાયા છે ઋષિરાજભાઈ? ઋષિરાજભાઈ સાથે લગભગ 100 થી ઉપર લોકો આજે જોડાયા છે, અને હજી પણ વધુ લોકો આમની સાથે જોડાવા માટે તૈયાર છે. એવી હું તમને હું આજે વિધિવત ભાજપ સાથે જોડાયો છું. કોંગ્રેસમાં બપોરે રાજીનામું આપે છે. કોંગ્રેસમાં કોઈ પણ વિચારધારાને કોઈ પણ આયોજન વગરની પાર્ટી હાવ તદ્દન છે. કોઈ પણ માઇક્રો પ્લાનિંગ નથી કરતા. હજી આની તકમાં ઓપરેશન સાવ નજીક આવી ગઈ છે. અત્યારે જાહેરાત થઈ ગઈ ચૂંટણી, એ કોઈ માઇક્રો પ્લાનિંગ નથી. એની હિસાબે કોંગ્રેસ પાર્ટીમાં મેં રાજીનામું આપીને અને માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વિઝન સાથે દેશને વિશ્વગુરુ બનાવવા હતું જે ભારતે તેના સાથે જોડાવાનો છે. પૂનમબેનની સાથે પ્રેરણા સાથે તેના વિકાસના કાર્ય જોઈને બેનશ્રીના, તેથી હું ભાજપમાં જોડાયો છું. હું ગયા વખતે વોર્ડ નંબર 2 માંથી કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવાર હતો, ત્યાં ચૂંટાઈ રહ્યો હતો. માત્ર કોંગ્રેસ તો કોઈ માઇક્રો પ્લાનિંગ નથી. કોઈ પણ ચૂંટણી આવે ત્યાં જ મેદાનમાં આવે. કોઈ પણ કાર્યકર્તાની ટાણે કિંમત નથી થતી. બધા એસસી ઓફિસમાં જ બેઠા રહીએ છે. રોડ પર પબ્લિક સાટું આવતા નથી. પબ્લિકના કેટલાય પ્રશ્નો આટલું રહેવા જે નીકળવું પડે, નીકળતા જ નહીં.